તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે. મારું નામ ધવલ શાસ્ત્રી અને મારો મુખ્ય વિષય છે રીઝનિંગ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે રીઝનિંગનું પહેલું ચેપ્ટર કોડિંગ ડીકોડિંગ શરૂ કર્યું હતું અને એમાં પ્રકાર 1 થી પ્રકાર 4 પૂરા કર્યા હતા. તો જે પણ વિદ્યાર્થીનો એ વિડીયો જોવાનો બાકી હોય તો તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજના લેક્ચરમાં આપણે પ્રકાર 5, પ્રકાર 6 અને પ્રકાર 7 જોવાના છે કે એ ટાઈપના કેટલા ક્વેશ્ચન બની શકશે. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. પ્રકાર 5 આખું પ્રકાર 5 શેના પર બેઝ છે? તો એમાં આવશે આપણી રિવર્સ પેટર્ન. જોઈ લો, રિવર્સ પેટર્ન એટલે એનો નંબર બનશે 1, ઝેડ નો નંબર બનશે 26. ટોટલ 26 મૂળાક્ષરો છે અને પહેલા ને છેલ્લા મૂળાક્ષરનું પ્લસ કરીએ તો કેટલું બનશે? 1 અને બીજું 26 ભેગા તેને બનશે 27. તે પ્રમાણે ઉપરથી બીજું અને નીચેથી બીજું. ઉપરથી બીજો મૂળાક્ષર બી, નીચેથી બીજો મૂળાક્ષર આવશે વાય. તો બી નો નંબર કેટલા આવશે? 2. વાય નો નંબર કેટલા આવશે? 25. 25 ને 2 એ પણ બનશે 27. તે પ્રમાણે ઉપર ત્રીજો મૂળાક્ષર સી, નીચે ત્રીજો મૂળાક્ષર એક્સ. તો જોઈએ 3 અને 24 એ પણ બનશે 27. તે પ્રમાણે આપણે આગળ જઈએ તો ડી ની પેટર્ન બનશે ડબલ્યુ સાથે, ઈ ની પેટર્ન બનશે વી સાથે અને છેલ્લે બનશે આપણું એમ નું એન સાથે. એમ નો નંબર છે 13, એન નો નંબર છે 14 અને 13 અને 14 બે ભેગા થઈને બનશે 27. આ પેટર્ન ખ્યાલ આવી બધાને? સામે ખાલી જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં છે જો સાંકેતિક ભાષામાં સાઉન્ડને HLFMW લખાય તો મેલને કઈ રીતે લખાય? એટલે કે સવાલ છે સાઉન્ડ, તેમાં જે પણ પેટર્ન બનતી છે તે પેટર્ન આપણે શેમાં ફોલો કરવાની છે? મેલમાં. તો જોઈએ કઈ પેટર્ન બનશે. SOUND. સાઉન્ડનો જવાબ છે HLF M અને W. તે પ્રમાણે આપણે બનાવવાનું છે મેલ, MALE. તો આગળના લેક્ચરની થોડી ચર્ચા કરી નાખીએ કે કોડિંગ ડીકોડિંગમાં કેટલા સ્ટેપ ફોલો કરવાના છે. તો આપણે ખાલી 3 સ્ટેપ ફોલો કરીએ એટલે ગમે તે ક્વેશ્ચન કેમ ના હોય તે આપણો સોલ્વ થઈ જાય. તો બરાબર જોજો ધ્યાનથી કે 3 સ્ટેપ કયા છે. તો પહેલું સ્ટેપ છે આપણું સરખામણી. બીજું સ્ટેપ છે +1 - 1 એટલે કે વધારો ઘટાડો. વધારો એટલે ક્લોકવાઇઝ ગળાના કાંટાની દિશામાં, ઘટાડો એટલે એન્ટી ક્લોકવાઇઝ ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં. ત્રીજું છે અડધું. આ 3 સ્ટેપ આપણે ફોલો કરીએ એટલે બધા ક્વેશ્ચન આપણા સોલ્વ થઈ જાય. તો જોઈએ પહેલું સ્ટેપ સરખામણી. તો હવે આપણે સરખામણી શું કરવાની છે? તો સવાલમાં જે પણ મૂળાક્ષર આપ્યા છે તે જવાબમાં છે કે નથી? એસ છે? ના, નથી આપ્યો એટલે કે ફર્સ્ટ સ્ટેપ નથી આવવાનું. +1 - 1 આપણે ક્યાં કરવાનું? સામે. તો જોઈએ એસ નું એચ, ડાયરેક્ટ જ કરીએ. એસ નું એચ, એસ નું એચ. હવે ધ્યાનથી જોઈએ ને તો એસ ને એચ સામે બનશે. જો ઓ નું એલ 15 ના 12, યુ નું એફ 21 ના 6, એન નું એમ 14 ના 13. એટલે કઈ પેટર્ન ફોલો થશે? આમાં આપણે પડવાનો કે મતલબ જ નથી. સામે ખાલી ફોલો કરવાનું છે. એટલે કે આમાં આપણે એનાલિસિસ કેવું કરવાનું હતું? આપણે એનાલિસિસ એ કરવાનું છે કે ગમે ત્યારે ક્વેશ્ચનમાં એ નું ઝેડ આવે, ક્યાં તો બી નું વાય આવે, ક્યાં તો સી નું એક્સ. તો આપણે કઈ પેટર્ન ફોલો કરવાની છે? રિવર્સ પેટર્ન. ઉપરથી પહેલું, નીચેથી પહેલું, ઉપરથી 5મું, નીચેથી 5મું, ઉપરથી 15મું, નીચેથી 15મું. એ પણ એક પેટર્ન જ છે. તો આપણે આ જોવાનું હતું ડી નું ડબલ્યુ. ડી નું નંબર ઉપરથી ચોથો, નીચે ચોથા પર આવશે ડબલ્યુ. તો ડાયરેક્ટ જ ક્વેશ્ચન હતો. આ બધુંમાં પડવાનો કે મતલબ જ નથી. તો જોઈએ એસ નું થઈ ગયું એચ, સામે. ઓ નું એલ, સામે. યુ નું એફ, એન નું એમ, ડી નું ડબલ્યુ. બધું સામે જ છે. તો આપણો આન્સર કયો બનશે? એમ. એમ નું કયું આવશે? એમ ની સામે આવશે એન. એની સામે તો બધાને ખબર જ છે કયું આવશે? ઝેડ.
એલની સામે આવશે ઓ, ઈ, ઈની સામે કયું આવશે? ઈની સામે આવશે વી, એટલે કે 5 અને 22 પ્લસ થઈને કેટલા બનાવવાના હતા આપણે? ખાલી 27 બનાવવાના હતા. એટલે આપણો આન્સર કયો આવી ગયો? NZOV, NZOV, એટલે કે ઓપ્શન નંબર એ. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં લેટ LATE ને VG0 લખાય તો સાઇન ને કઈ રીતે લખાય? જોઈએ. LATE લેટનો જવાબ છે VGZ અને O. તે પ્રમાણે આપણે કયો ફાઇન કરવાનું છે? સાઇન ફાઇન કરવાનું છે. SHIN અને E. તો ફર્સ્ટ સ્ટેપ ફોલો કરીએ. સરખામણી એલ કશે આપેલો છે? ના, નથી આપ્યો. બીજું સ્ટેપ કયું હતું? વધારો ઘટાડો. જોઈએ વધારો ઘટાડો. એલ નું વી ડાયરેક્ટ જ કરીએ. જો એલ નું વી ડાયરેક્ટ કરીએ. એલ નો નંબર કેટલો છે? 12. વી નો નંબર કેટલો છે? 22. 12 ના 22. 12 ના 22 એટલે મારે કેટલા રૂપિયા પ્લસ થયો કરવાના? પ્લસ 10. 12 રૂપિયા 22 રૂપિયા થઈ ગયા તો મને કેટલા પ્લસ કરવું પડે? 10. એ ન કરવું હોય તો આપણે ગણવું હોય તો ગણી પણ શકાય. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે આ બની ગયું આપણું પ્લસ 10. આગળ જોઈએ. એનું જી, એનું જી, એનો નંબર કેટલો છે? 1. જીનો નંબર કેટલો છે? 7. 1 ના 7, 1 રૂપિયા 7 રૂપિયા થઈ ગયા. કેટલા પ્લસ કરવું પડશે મારે? પ્લસ 6. 1 2 3 4 5 અને 6. એટલે આ બીજું કયું બની ગયું? પ્લસ 6. આગળ જોઈએ. ટીનું ઝેડ, ટીનું ઝેડ, ટીનો નંબર કેટલો છે? 20. ટીનો નંબર છે 20. ઝેડનો નંબર કેટલો છે? ઝેડનો છે 26. એટલે 20 ના કેટલા બની ગયા? 26. 20 ના 26 એટલે પ્લસ 6. ઈનું ઓ, ઈનું ઓ ચેક કરીએ. ઈનો નંબર કેટલો છે? 5. ઈનો નંબર છે 5. ઓ નંબર કેટલો છે? 15. 5 ના 15, 5 રૂપિયા 15 રૂપિયા મારે કેટલા પ્લસ કરવા પડશે? પ્લસ 10. તો મને વિદ્યાર્થી મિત્રો એટલું કહેવાય કે આ પેટર્ન બનશે કે ન બનશે? પ્લસ 10, પ્લસ 6, પ્લસ 6 અને પ્લસ 10. તો આ પેટર્ન બનશે નહીં. બધાને એવું પણ લાગે કે આ પેટર્ન છે. પહેલું ને છેલ્લું પ્લસ 10 અને વચ્ચે આવશે પ્લસ 6. પણ 10 અને 6 ની પર પેટર્ન બનવી જોઈએ ને. આ પ્રમાણે હતે તો બની જતે પ્લસ 10 પ્લસ 10 પ્લસ 5 પ્લસ 5 પ્લસ 5. એટલે આ પેટર્નમાં થશે. કેવી રીતે? તો પહેલું અને છેલ્લું સેમ વેલ્યુ, વચ્ચે એના અડધા, 10 ના અડધા 5. ખ્યાલ આવ્યો બધાને? તો જોઈએ 10 6 6 10. આમાં મૂકીને ખાલી ચેક કરીએ કે પેટર્ન બનશે કે ન બનશે. એમ તો પેટર્ન તો નથી તો પણ અંદર મૂકીને ચેક કરીએ. 10 S પ્લસ 10. S માં આપણે કેટલા પ્લસ કરવાના છે? 10. S માં 10 પ્લસ કરીએ. ચાલો S માં 10 ઉમેરવાના છે ખાલી. તો S નો નંબર કેટલો છે? 19. એમાં 10 ઉમેરવાના છે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે આપણો આન્સર કયો આવશે? સી. બસ આટલા આપણે અટકી જઈએ. એવું કયો ઓપ્શન છે કે જે સી થી ચાલુ થાય છે? નથી. ખ્યાલ આવ્યો બધાને? એટલે પેટર્નમાં બનવાનું નથી. એમ પણ આ પેટર્ન નથી. તો આપણે કઈ રીતે બનાવવાનું હતું? અને અત્યારે તમને કરાયું છે કે રિવર્સ પેટર્ન. હવે રિવર્સ પેટર્ન આપણે યાદ શું રાખવાનું હતું? કે એ નું ઝેડ. આપણે ખાલી એનાલિસિસ કરવાનું હતું. એ નું ઝેડ આપણા ક્વેશ્ચનમાં એ નું ઝેડ આપેલું છે. હા આપેલું છે. જો ધ્યાનથી જો, એ નું ઝેડ આપણને આપેલું છે. એ ઉપરથી બીજો છે અને ઝેડ ઉપરથી નીચેથી બીજો છે. હવે આપણે આ જોવાનું હતું એલ. એલ ની સામે કોણ આવશે? ઓ. આ છે એલ. એટલે ફર્સ્ટ પર્સન છેલ્લે જશે. પણ કેવી રીતે જશે? રિવર્સમાં. એ આપણને ખબર ક્યાંથી પડે? એના ઝેડ પરથી. એલ ની સામે આવશે ઓ. એટલે કે આ બની ગયું એનું ઝેડ. ઉપરથી બીજું, નીચેથી બીજું. તે પ્રમાણે ઉપરથી ત્રીજું ટી. ટીનું શું બની ગયું? જી. ટીનું જી એ પણ શું બની ગયું? સામે સામે. તો આપણે એ ચેક કરવાનું કે ઈનું વી સામે સામે બને. ઈનું વી તે પણ બની જ જતું હતું. ખ્યાલ આવ્યો બધાને? તો આપણે ક્વેશ્ચન કેવી રીતે કરવાનો છે? રિવર્સ પેટર્ન ખાલી ફોલો કરવાની છે. તો જોઈએ એસ. ની સામે કોણ આવશે? એસ ની સામે. તો એસ ની સામે આવશે એચ. પણ એચ ને આપણે ક્યાં લખવાનું છે? છેલ્લે. પહેલું છેલ્લું. એટલે કે આ પ્રમાણે એચ.
હવે આ બધા ખ્યાલ છે, એસ નું એચ બને તો એચ નું કયું બનવાનું? એસ. આઈ આઈ નું શું બનશે? આર. આઈ ની સામે આવશે આર. એન ની સામે આવશે એમ. ઈ ની સામે આવશે વી. એટલે આપણો આન્સર આવી ગયો વી એમ આર એસ એચ. એટલે કયું ઓપ્શન આવશે? વી એમ આર. આ કેન્સલ, વી એમ કેન્સલ, વી એમ આર એસ એચ. એટલે કે ઓપ્શન નંબર સી. ખ્યાલ આવ્યો બધાને? ફર્સ્ટ પર્સન લાસ્ટમાં રિવર્સ, ઉપરથી બીજું નીચેથી બીજું રિવર્સ, ઉપરથી ત્રીજું નીચે ત્રીજું રિવર્સ, છેલ્લું પહેલું રિવર્સ. પતી ગયું. આગળ જોઈએ ત્રીજો ક્વેશ્ચન. જો સાંકેતિક ભાષામાં રીઝનને ZVI લખાય તો ફાધરને કઈ રીતે લખાય? જોઈએ. રીઝન REASON. તો રીઝનનો જવાબ છે ZVI ML અને H. તે પ્રમાણે આપણે ફાઇન્ડ કરવાનું છે ફાધર. સેમ પેટર્નમાં આપણે ફાધર ફોલો કરવાનું છે. FATHER. તો જોઈએ રિવર્સ પેટર્નમાં A નું Z, B નું Y, C નું X કશે આપેલા છે? ચેક કરીએ આપણે. A નું Z, હા A નું Z આપેલું છે. જુઓ A નો નંબર ઉપરથી ત્રીજો, તેનું બની ગયું એટલે Z. A નું Z આપેલું છે. બીજું કંઈ આપણને ખબર પડે? A નું Z. બીજું જુઓ ધ્યાનથી, E નું કયું બનતું હતું? V. E નું V બનતું છે. E નું V આપેલું છે. હા E નું V એટલે સામે આપેલું જ છે. જુઓ આ પ્રમાણે. તો એટલે જ આપણને ખ્યાલ આવી ગયો કે આ પેટર્ન કઈ છે? હાફ કરવાની છે. જુઓ હાફ મને ખબર ક્યાંથી પડશે? આ પ્રમાણે કે A છેલ્લા પર હતો, તેનું રિવર્સ ઊંધું ક્યાં લખવાનું હતું? સામે. E નું આટલે થઈ ગયું V. તે પ્રમાણે R ની સામે કોણ આવશે? R ની સામે છે I. એટલે કે આ પ્રમાણે આ બધી વસ્તુ શું થઈ ગઈ? ઊંધી. આગળનો ક્વેશ્ચન જેને આવડી જાય તેને આ ક્વેશ્ચન આવડી જ જવાનો હતો. આગળના ક્વેશ્ચનમાં બેઠું હતું, આમાં ખાલી પાર્ટ પાડીને કર્યું. તો ઉપરમાં જે પણ પેટર્ન બને તે પેટર્ન નીચે બનશે. S નું H સામે સામે, એટલે કે આ પ્રમાણે. O નું L સામે, N નું M એટલે એ પણ સામે. તો બનાવીએ પેટર્ન. સેમ પેટર્ન આમાં ફોલો કરીને. F ની સામે કોણ આવશે? F ની સામે આવશે U. એટલે U ને મારે આટલે લખવાનું હતું. A ની સામે કોણ આવશે? Z. એટલે કે F નું U, A નું Z. T નું કયું થાય? T નું થશે G. તે પ્રમાણે H નું થશે S. E નું કયું થશે? E નું થશે V. તે પ્રમાણે આગળ R નું થશે I. એટલે આપણો આન્સર હતો GZU. કેન્સલ કેન્સલ, GZU, GIU. એટલે કે ઓપ્શન નંબર C. આગળ જોઈએ. જો સાંકેતિક ભાષામાં કવરને EQXGT લખાય તો રોડને કઈ રીતે લખાય? એ છે આપણો પ્રકાર નંબર 6. પ્રકાર 5 માં આપણે કયા ટાઈપના ક્વેશ્ચન જોયા? તો બધા જ ક્વેશ્ચન કયા હતા પ્રકાર 5 માં? રિવર્સ. રિવર્સનો મતલબ કઈ હતી? સામે સામે થશે. પ્રકાર 6 અલગ ટાઈપના ક્વેશ્ચન જોઈએ. કવર. જો સાંકેતિક ભાષામાં કવરને EQXGT લખાય તો રોડ એ કયા શબ્દનો સંકેત છે? તો ક્વેશ્ચન બરાબર જુઓ. કવરનો જવાબ આપણને ખબર છે EQXGT. તો રોડ એ કયા શબ્દનો સંકેત છે? એટલે રોડ એ પોતે સવાલ નથી, રોડ પોતે શું છે? જવાબ છે. એટલે કે આપણે સવાલ ફાઇન્ડ કરવાનો છે. એટલે કયા સવાલનો જવાબ રોડ બનશે? એટલે આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું કરવું પડે? આપણે ઊંધું વિચારવું પડે થોડું. તો જોઈ લઈએ. કવર COVER. તો કવરનો જવાબ હતો EQXGT. તે પ્રમાણે આપણે કયા શબ્દ, એટલે કયો શબ્દ છે તે મને નથી ખબર, પણ રોડ શું છે? જવાબ છે પોતે. એટલે કયો સવાલ છે તે તો આપણે ફાઇન્ડ કરવાનું છે. રોડ જવાબ છે. તો રોડ એ કયા શબ્દનો સંકેત છે? રોડ પોતે શું છે? કોડિંગ છે. તો આમાં આપણે કેવું વિચારવું પડે? બે ઓપ્શન છે. કે તો આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, એટલે કે સીધું એરો કરીએ. સીધું એરો કરીએ તો C નું E,
હવે સી નું ઈ ચેક કરીએ. સી નું ઈ 3 ના કેટલા થઈ ગયા 5. મારે કેટલા પ્લસ કરવું પડે 1 અને 2. એટલે મતલબ આટલે થઈ ગયું +2 સી નું ઈમાં. આગળ ઓ નું ક્યુ. ઓ નું ક્યુ 15 ના 17 એ પણ શું બની ગયું +2. આગળ વી નું એક્સ 22 ના 24 એ પણ શું બની ગયું +2. બસ આટલે અટકી જઈએ. જુઓ હવે આટલે મારે કેવી રીતે બનાવવું પડશે કે કયો શબ્દ છે જેમાં +2 કરું કે આન્સર કયો આવશે આર. થોડુંક વિચારવું પડે કયો શબ્દ છે કે +2 કરીએ તો આર આવે. તો આપણે શું કરવું પડે 2 માઇનસ કરવા પડશે. તો આન્સર આવશે પી. કેમ કે 18 શું છે આન્સર. એટલે કયો શબ્દ છે કે તેમાં મેં કઈ વસ્તુ પ્લસ કરું +2 કરું તો વેલ્યુ કઈ બનશે આર. આરનો નંબર કયો છે 18. એટલે સિમ્પલ ક્વેશ્ચન એવું કહેતા હતા કયા નંબરમાં 2 પ્લસ કરું કે 18 થાય. તો આન્સર આવશે 16. એટલે 16માં પર કોણ હતું પી. તો આ બધું કરવા કરતાં આપણે એક જ વસ્તુ કરીએ વિચારો વગરની વસ્તુ. એરાને આપણે શું કરી નાખીએ ઊંધા કરી નાખીએ. એટલે આ ટાઈપના ક્વેશ્ચન આપણે ફાઇન્ડ શું કરવાનું છે સવાલ ફાઇન્ડ કરવાનો છે. તો એક જ વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ ક્વેશ્ચનમાં સવાલ ફાઇન્ડ કરવાનો આવે એટલે આપણે એરા કરવાના ઊંધા. જો કેટલો ઇઝી ક્વેશ્ચન હતો. એટલે પી પીમાં +2 કરે તો આ પી વાળો ઓપ્શન મૂકવાનું હતું. પી વાળા તો બહુ બધા ઓપ્શન છે. તો એક કામ કરીએ આ એરા છે તેને આપણે શું કરી નાખીએ રિવર્સ કરી નાખીએ. એટલે કે આ પ્રમાણે ઈ નું સી ક્યુ નું ઓ એક્સ નું વી જી નું ઈ ટી નું આર. હવે તમે કહેશો એરા કેમ ઊંધા કર્યા. તો આ જવાબ પરથી મને સવાલ ખબર પડશે. તો પહેલા જવાબ પરથી મને સવાલ ખબર પડશે ને એમ ખ્યાલ આવ્યો બધાને. એટલે પેટર્ન કઈ થઈ ગઈ હવે ઈ નું સી ઈ નો નંબર છે 5 સી નો 3 એટલે વસ્તુ કઈ બની ગઈ -2. ક્યુ નું ઓ ક્યુ નો નંબર છે 17 ઓ નું 15 17 ના 15 એટલે એ પણ શું બની ગયું -2. એક્સ નું વી 24 ના 22 -2. જી નું ઈ એ પણ શું બની ગયું -2. ટી નું આર -2. તો સિમ્પલ આપણે શું ફોલો કરવાનું હતું -2. સિમ્પલ પેટર્ન છે. આર -2 આર માંથી 2 માઇનસ કરીએ 18 માંથી 2 માઇનસ કરીએ એટલે પી ઓ -2 15 માંથી 2 માઇનસ કર્યું એટલે 1 અને 2 એમ. એ -2 એ માંથી 2 માઇનસ કર્યું એટલે 1 અને 2 વાય. ડી -2 ડી માંથી 2 માઇનસ કર્યું એટલે આન્સર આવશે બી. એટલે આપણો આન્સર આવી ગયો છે પી એમ વાય બી. કેન્સલ પીએમ જે બી કેન્સલ પીએમ વાય બી એટલે કે ઓપ્શન નંબર સી. ક્લિયર છે બધાને. એરા ખાલી આપણે ઊંધા કરવાના હતા. એ છે આપણો પ્રકાર નંબર 6. કેમ કે આપણને સવાલ પૂછેલો છે રોડ એ કયા શબ્દનો સંકેત છે. એટલે જે ઓપ્શન છે તે બધા કયા છે સવાલ છે. જો સાંકેતિક ભાષામાં CLEU ને DNHY લખાય તો ડાન્સ એ કયા શબ્દનો સંકેત છે. સેમ વસ્તુ છે તો ફોલો કરીએ. CLUE એનો આન્સર છે DNHY. તો ડાન્સ એ કયા શબ્દનો સંકેત છે. એટલે કે ડાન્સ પોતે આન્સર છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે સવાલ ફાઇન્ડ કરવાનું છે. એટલે આપણે શું કરવું પડશે એરાને ઊંધા કરવા પડશે. એટલે કે આ પ્રમાણે ડી નું સી 4 ના 3 -1. એન નું એલ એન નો નંબર કેટલો છે 14. એલ નો નંબર કેટલો છે 12 એટલે કે -2. એચ નું યુ CLEU છે EU CLE અને U. એચ નું કયું બનશે ઈ. એચ નું ઈ એટલે 1 2 અને 3 -3. વય નું યુ એટલે વય નો નંબર છે 25 યુ નો નંબર છે 21 એટલે કેટલા માઇનસ કરવું પડશે 1 2 3 અને 4. એટલે પેટર્ન બની ગઈ જુઓ બેઠી જ -1 -2 -3 -4 બધા નંબર કયા છે નેચરલ નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યા. ફોલો કરવાની છે એટલે બાજુમાં ખાલી -1 -2 -3 -4 અને -5. તો જોઈએ D -1 એટલે બનશે C વાળો ઓપ્શન છે. આ કેન્સલ અને આ કેન્સલ એટલે ડાયરેક્ટ આપણે મૂકીને જવા દેવાનું હતું ઓપ્શન નંબર બી. આખો ક્વેશ્ચન સોલ્વ કરવાનો પણ કંઈ મતલબ નથી. તો જોઈએ આગળ A નું Z કેટલા માઇનસ કરવાના 2 માઇનસ કરવાના. A માંથી કેટલા માઇનસ કરવાના છે -2 તો 1 અને 2 એટલે કયો આન્સર આવશે
વાય. આગળ n-3, n માં 3 માઇનસ કરવાના છે એટલે કે આ પ્રમાણે 1 2 અને 3 એટલે આવશે કે. c-4, c માંથી 4 માઇનસ કરી નાખો 1 2 3 4 એટલે પાછું આવશે y. e માંથી 5 માઇનસ કરો 1 2 3 4 5 એટલે આન્સર આવશે z. c y k y અને z. ખ્યાલ આવ્યો બધાને આટલું? તો આગળ જોઈએ. જો સાંકેતિક ભાષામાં GLU નો આન્સર છે EJS, તો તે પ્રમાણે રેડ એ કયા શબ્દનો સંકેત છે? સેમ પેટર્ન. GLU એનું છે EJS. તે પ્રમાણે રેડનો સવાલ કયો હશે એ આપણને પૂછેલું છે, ત્યારે આપણે કરી નાખીએ ઊંધા આ પ્રમાણે. તો ચેક કરીએ પેટર્ન કઈ બનશે. E નું G. હવે E નું G એટલે કયું બનશે? જો E નું G 1 અને 2 પ્લસ 2. L નું J એટલે કયું બનશે? J નું L. આપણે એરા ઊંધા કરતા છે ને. E નું G એ બનશે પ્લસ 2. તો આપણે આપણને ઊંધું જોવાનું છે. L નું J નથી, J નું L. J નું L એટલે 10 ના 12 એ પણ શું થઈ ગયું? પ્લસ 2. S નું U નો નંબર છે 19, U નો નંબર છે 21, 1 અને 2 એ પણ શું બની ગયું? પ્લસ 2. સિમ્પલ પેટર્ન છે, પ્લસ 2 પ્લસ 2 પ્લસ 2. ફોલો કરી નાખીએ. R પ્લસ 2 1 2. T E પ્લસ 2 G એ તો આપણને ખબર જ છે. D પ્લસ 2 એટલે આવશે F. T G F એટલે કે ઓપ્શન નંબર બી. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં ટીચરને SFZ DGFQ લખાય તો ચિલ્ડ્રન એ કયા શબ્દનો સંકેત છે? ચિલ્ડ્રન પોતે શું છે? જવાબ. આપણે સવાલ ફાઇન્ડ કરવાનો છે. તો જોઈએ કઈ પેટર્ન બનતી છે. ટીચર TEACHER SFZ તે પ્રમાણે ચિલ્ડ્રન CHILDREN. એરાને ખાલી આપણે રિવર્સ કરી નાખીએ, ઊંધા કરી નાખીએ આ પ્રમાણે. આ તો બહુ કોમન પેટર્ન છે, પ્રીવિયસ લેક્ચરમાં કરાવી જ છે, આ બધાને ખ્યાલ આવી જ જશે. S નું T ડાયરેક્ટ જ કરીએ. 19 ના 20 S નું T એટલે શું બની જશે? પ્લસ 1. F નું E 6 ના 5 માઇનસ 1. Z નું A પ્લસ 1. D નું C 4 ના 3 માઇનસ 1. G નું H 7 ના 8 પ્લસ 1. જોઈને જ ખબર પડી ગયા પેટર્ન. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આ પ્રમાણે બનશે. F નું E એટલે કે -1. Q નું R એ બની જશે +1. તો સિમ્પલ ફોલો કરવાનું છે. ચાલુ ક્યાંથી કરવાનું છે? +1 -1 +1 -1 +1 -1 +1 અને -1. C+1 આવશે D વાળો ઓપ્શન. આ બે કેન્સલ થઈ ગયા. હવે આપણે એ ચેક કરવાનું છે ખાલી એક્ઝામમાં જો કે કઈ રીતે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો છે. બે ઓપ્શન તો નીકળી જ ગયા છે, આખો ક્વેશ્ચન પર સોલ્વ કરવાનો મતલબ નથી. તો ડી વાળા બે ઓપ્શન છે. બીજામાં ડી પછી એચ આવે કે ડી પછી જી આવે. આપણે ખાલી એ ચેક કરવાનું છે કે H-1 કયું બનશે? 8 માંથી રૂપિયા માઇનસ કરવું એટલે કે 7 એટલે આવશે જી. એટલે કયો ઓપ્શન આવી જશે? ઓપ્શન નંબર ડી. આ પણ થઈ ગયું આપણું કેન્સલ. આગળ I+1 I પછી આવશે J, L-1 K, D+1 D પછી આવશે E, R-1 R માઇનસ આવશે Q, E+1 F, N-1 આવશે M. એટલે કે ઓપ્શન નંબર ડી. આટલું ક્લિયર છે બધાને? ડી, જી, જે, કે, E, Q, F, M. હવે પ્રકાર 7 આજના લાસ્ટ પ્રકાર વિશે ચર્ચા કરીએ કે આમાં મૂળાક્ષરના નંબર એ બધાને જ ખ્યાલ છે. A નો નંબર 1 થી Z નો નંબર 26. એમાં આપણે એડવાન્સ પેટર્ન ફોલો કરવાની છે. તો જોઈએ
ડાઈ, DIE. તો ડાઈનો આન્સર છે 18, DIE. DIE ભેગું થઈને બનતું છે 18. તે પ્રમાણે આપણે કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે? TOE આપણે શોધવાનું છે. તો જોઈએ મૂળાક્ષરના નંબર. મૂળાક્ષરના નંબર તો બધાને આવડતા જ છે. D નો થશે 4, I નો નંબર થશે 9, E નો થશે 5. 4, 9 અને 5 ભેગા થઈને કેટલા બનાવવાના છે? 18. તો આપણી પાસે 4 ઓપ્શન છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો કઈ રીતે બનશે? પ્લસ થઈને બનશે. આ 5 ને 4, 9, 9 ને 9, 18. બધું આપણે પ્લસ કરી નાખીએ એટલે બની જશે આપણા 18. નંબરમાં સિમ્પલ શું કરવાનું હતું? પ્લસ. તો જોઈએ T નો નંબર આવશે T નો આવશે 20, O નો આવશે 15, E નો નંબર આવશે 5. 20 વત્તા 15 વત્તા 5. તો 15 ને 5 20, 20 ને 20 બનશે 40. એટલે કે ઓપ્શન નંબર B. સિમ્પલ પ્લસ જ કરવાનું છે. આગળ જોઈએ. જો L ની કિંમત 12, હવે L ની કિંમત 12 છે તો આપણે ફાઇન્ડ કરવાનું છે MAT. આપણી પાસે ઓપ્શન છે 35, 36, 34 અને 32. તો ચેક કરીએ. L નો નંબર 12. હવે આપણે એ ચેક કરવાનું કે L નો નંબર 12 કઈ રીતે બનશે? ઉપરથી જોતા કે નીચેથી જોતા? L નો નંબર 12 તે બનશે ઉપરથી જોતા. એટલે કે L ની પોતાની વેલ્યુ છે 12. તે પ્રમાણે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે MAT. તો M નો નંબર છે 13, A નું બનશે 1, T નું બનશે 20. બધું પ્લસ કરી નાખીએ. 13 ને 1 14, 14 ને બીજા 20. એટલે આન્સર કેટલો આવશે? 34. એટલે કે ઓપ્શન નંબર C. ક્લિયર છે? ધીરે ધીરે આપણે ક્વેશ્ચનના લેવલ અપગ્રેડ કરીએ. જો H ની વેલ્યુ 8 અને બેટની વેલ્યુ 23 તો પોલિયોની કિંમત શું થાય? હવે H ની વેલ્યુ 8, H ની વેલ્યુ 8 કેવી રીતે બનશે? H ની વેલ્યુ 8 તો એનો પોતાનો નંબર જ 8 છે. તે પ્રમાણે બેટ BAT, બેટ 23 કેવી રીતે બનશે? B નો નંબર 2, A નો 1, T નો નંબર થશે 20. એ કેવી રીતે 23 બનશે? તો સિમ્પલ મારે શું કરવાનું હતું? પ્લસ જ કરવાનું છે. 20 ને 1 21, 21 ને 2 23. તો આપણે કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી? પોલિયો ફાઇન્ડ કરી નાખો. POLI અને O. P નો પોતાનો નંબર કયો છે? P નો નંબર આવશે 16, O નો આવશે 15, L નો આવશે 12, I નો નંબર આવશે 9, O નો આવશે 15. સિમ્પલ બધી વેલ્યુને આપણે સરવાળો કરવાનું છે, પ્લસ કરવાનું છે. તો બે વેલ્યુ કરતા જઈએ. 16 ને 15 થશે 31. આગળ 12 ને 9, 12 ને 8 20, તો 12 ને 9 21. આગળ આ 15 તો આપણને આપેલું જ છે. તો બધું પ્લસ કરીએ તો આપણો આન્સર આવશે 5, 6 અને 7. 3 ને 2 5 ને 1 6. એટલે આન્સર હતો 67. એટલે કે ઓપ્શન નંબર B. ઇઝી ક્વેશ્ચન હતો. આગળ જોઈએ. જો A ની વેલ્યુ 2, L ની વેલ્યુ 13 તો ડિક્સ ની કિંમત શોધો. A ની વેલ્યુ 2. હવે મને કહો A ની વેલ્યુ 2 કેવી રીતે બનશે? તો એનો પોતાનો નંબર છે 1. હવે 1 ના 2 બનાવવાના છે તો 1 ના 2 તો જો આપણે 2 રીતે બનાવી શકીએ. 1 ના બનાવવાના છે મારે 2. તો મારી પાસે 2 ઓપ્શન છે. પહેલું ઓપ્શન કયું કે ક્યાં તો મેં 1 રૂપિયા પ્લસ કરું, ક્યાં તો 1 નું 2 એટલે ક્યાં તો એને મેં કરી નાખું ડબલ. એમ તો 1 ના 2 બહુ રીતે બની શકે, બહુ બધી રીતે બની શકે. 1 ના 2 માં તો હું પણ લખી શકું મેં કે ટ્રિપલ કરું અને -1, 3 ગણા -1. તો આપણે સિમ્પલ ખાલી પેટર્ન ફોલો કરવાની છે. તો જોઈએ. A ની વેલ્યુ હતી 2. એની આગળ આપણને શું લખેલું છે? L ની વેલ્યુ 13. હવે L ની વેલ્યુ 13 કેવી રીતે બનશે? તો L નો પોતાનો નંબર કેટલો છે? 12. હવે 12 ના 13 થઈ ગયાનો મતલબ શું થયો? કે +1. ડબલ તો નીકળી જ ગયો આટલેથી. તો એનો પોતાનો નંબર જે છે 1, તેમાં આપણે શું કરવાનું હતું? +1. એટલે બની ગયું 2. L ના 13, L નો પોતાનો નંબર છે 12, એમાં કેટલા પ્લસ કરું? 1. એટલે બની ગયું એ 13. એટલે બેઠા નંબર નથી લેવાના, એમાં આપણે શું કરવાનું છે?
+1 કરીને લેવાના છે. તો જોઈએ કઈ વસ્તુ બનાવવાની છે. ડિસ્ક, DISK. ડિસ્કનો આન્સર કયો આવશે? DISK. તો ડી નો નંબર છે 4. તો આપણે લેવાના કેટલા? +1 કરીને આપણે લેવાના છે 5. આગળ I નો નંબર કેટલો છે? 9. તો મને લેવાના કેટલા? 10 લેવાના છે. આગળ S નો નંબર કેટલો? 19. તો મારે લેવાના હતા 20. K નો નંબર કેટલો છે? 11. તો મારે લેવાના છે 12. તો આ બધી વસ્તુ આપણે પ્લસ કરી નાખીએ. તો ડાયરેક્ટ જ જોઈએ. 20 ને 10. 20 ને 10 થઈ ગયા આપણા 30. 12 ને 5. 12 ને 5 થઈ ગયા 17. એટલે કે 30 અને 17 એ બને છે ભેગા થઈને 47. એટલે કે ઓપ્શન નંબર ડી. ક્લિયર છે બધાને? આગળ જોઈએ. જો A ની વેલ્યુ 2, D ની વેલ્યુ 8, H ની વેલ્યુ 16 તો ક્રાઇમની કિંમત શોધો. તો પેટર્ન ફોલો કરીએ. A ની વેલ્યુ 2. તો આગળના ક્વેશ્ચનમાં આપણે A ની વેલ્યુ 2 કેવી રીતે બનાવી? +1 કરીને. આગળ જોઈએ આમાં D ની વેલ્યુ 8. હવે D નો પોતાનો નંબર કેટલો છે? તો D નો પોતાનો નંબર છે 4. હવે 4 ના 8 થઈ ગયાનો મતલબ શું થઈ ગયો? +4 બી હોઈ શકે, પણ બીજી વસ્તુમાં ડબલ પણ હોઈ શકે ને. ખ્યાલ આવ્યો? પણ આટલેથી બધું ક્લિયર થઈ જશે કે H નો નંબર હતો 16. હવે H ની વેલ્યુ હતી 16. હવે H ની 16 કેવી રીતે બનશે? H નો પોતાનો નંબર કેટલો છે? H નો પોતાનો નંબર છે 8. હવે આટલેથી ક્લિયર થઈ ગયું કે આપણે કરવાના કેટલા છે? બમણા, એટલે કે ડબલ. એનો પોતાનો નંબર છે 1. ડબલ કરતા બની ગયું 2. D નો પોતાનો નંબર છે 4. ડબલ કરતા બની ગયા 8. H નો પોતાનો નંબર છે 8. ડબલ કરતા બની ગયા 16. ક્લિયર છે? જે પણ નંબર છે તે બધાને આપણે શું કરવાના છે? ડબલ. કે તો આપણે આન્સર જે પણ આવી ગયો તેના પણ ડબલ કરી નાખીએ. જે પ્રમાણે કરવું હોય તે પ્રમાણે ચાલે. તો જોઈએ ક્રાઇમ. ક્રાઇમની વેલ્યુ આપણે શોધવાની છે. C, R, I, M અને E. તો C નો નંબર છે 3. R નો નંબર છે 18. I નો નંબર છે 9. M નો નંબર છે 13. E નો નંબર છે 5. તો જોઈએ 18 અને 3. 18 ને 3 થઈ ગયા 21. 13 અને 9. 13 ને 9 કેટલા થશે? 22. 13 ને 10 23. તો 13 ને 9 22. અને છેલ્લે હતું આ 5. બધું પ્લસ કરી નાખીએ. 5 6 7 ને 8. 2 ને 2 4. એટલે વેલ્યુ કેટલી આવી ગઈ? 48. પણ 48 નથી, કેટલા છે? એના આપણે કેટલા કરવાના હતા? બમણા. 48 ના ડબલ. 48 ડબલ થશે 96, 96. એટલે કે ઓપ્શન આવશે આપણો બી. જે પણ નંબર આવે તેને આપણે શું કરવાના હતા? બમણા. ડાયરેક્ટ નંબર આપણે લખવાનો ન હતો. આગળ જોઈએ. એટલે કે ઓપ્શન નંબર બી. જો કેટની વેલ્યુ 12 તો મેનની વેલ્યુ શોધો. આ બહુ રિપીટેડ ક્વેશ્ચન છે. તમે અવારનવાર પેપરમાં આ ક્વેશ્ચન તમે જોયો જ હશે. તો જોઈએ કેટની વેલ્યુ 12. CAT. કેટનો જવાબ છે 12. C ની વેલ્યુ પોતાની 3. A ની વેલ્યુ છે 1. T ની વેલ્યુ છે 20. હવે 3, 1 અને 20 બધા ભેગા થઈને આપણે કેટલા બનાવવાના છે? 12. તો જોઈએ 3 ને 1 4. 4 ને 20 24. હવે 24 ને આપણે બનાવવાના છે 12. તો 24 12 બની શકે? હા, બની શકે. 24 ના 12 એટલે સિમ્પલ શું થઈ ગયું? હાફ. એટલે કે આ થઈ ગયું આપણું અડધું. એટલે કે જે પણ નંબર છે એને આપણે કેટલા કરવાના હતા? અડધા. આગળના ક્વેશ્ચનમાં શું કર્યું? ડબલ. આ ક્વેશ્ચનમાં શું કરવાના છે? સિમ્પલ અડધા. તો આપણે કયો ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનો છે? મેટ. MAT. મેટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. MAT. M નો નંબર 13. A નો નંબર 1. T નો નંબર થશે 20. તેર ને 1 14. 14 ને 20. મેટ નથી, મેન છે. મેન. MAN. N નો નંબર થશે 14. કેટની વેલ્યુ 12 તો આપણે મેન પૂછેલું છે. મેન MAN. તો 13 ને 1 14. 14 ને 14 થઈ ગયા 28. એટલે આપણે 28 ઓપ્શન મૂકવાનું નથી. એને શું કરવાના છે આપણે? અડધા. 28 ને શું કરવાના હતા? અડધા. એટલે આપણો આન્સર આવશે
14 એટલે કે ઓપ્શન નંબર બી. જે પણ વેલ્યુ છે તેને આપણે કરવાના હતા અડધા. આગળ જોઈએ. વર્લ્ડ 29, 21, 24, 18 અને 10. તો મેથ્સની કિંમત શોધો. આ ક્વેશ્ચન છે ઇઝી. કેમ ઇઝી છે? કેમ કે આપણને આટલે ડેશ પાડીને જ આપેલા છે. વર્લ્ડ 1 2 3 4 5 1 2 3 4 5. ક્વેશ્ચનમાં 4 મૂળાક્ષર, જવાબમાં 4 નંબર. 5 મૂળાક્ષર અને 5 નંબર. 10 મૂળાક્ષર 10 નંબર. 8 મૂળાક્ષર 8 નંબર. એનો મતલબ શું થઈ ગયો? બધાની કેટલી વેલ્યુ થવાની? એક એક વેલ્યુ થવાની છે. સિમ્પલ જ છે. તો જોઈએ. WORLD એનો આન્સર છે 29, 21, 24, 18 અને 10. તો આપણે એ ચેક કરીએ કે W ના 29. 29 તો બનવા જ નથી. કેમ? કેમ કે ટોટલ મૂળાક્ષર જ છે 26. તો W નંબર છે, W નંબર કેટલો આવશે? 23. W નંબર હતો 23. હવે 23 ને લોકોએ કેટલા લખેલા છે? 29. 23 ને 29 એટલે મારે કેટલા પ્લસ કરવું પડશે? +6. આગળ જોઈએ. O નો નંબર કેટલો આવે? 15. પેલો કોઈ લખેલા છે 21. 15 ને 21 એ પણ શું થઈ ગયું? +6. R નો નંબર કેટલો આવશે? R 18. 18 ને 6 24. L નો નંબર કેટલો આવશે? 12. 12 ને 6 18. D નો નંબર કેટલો આવશે? 4. તો 4 ને 6 10. એટલે જે પણ નંબર છે તેમાં આપણે કેટલા પ્લસ કરવાના છે? તો +6 કરવાના છે. એટલે આપણો આન્સર આવી જાય. તો ડાયરેક્ટ જ જોઈએ. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયું હોય તો કેટલા સેકન્ડ લાગશે ખાલી એ ખાલી આપણે જોવાનું છે. તો જોઈએ. મેથ્સ MATHS મેથ્સ. તો આપણે નંબર લખી નાખીએ. M નો નંબર કયો આવશે? 13. A નો 1. T નો કેટલો આવશે? 20. H નો કેટલો આવશે? 8. S નો કેટલો આવશે? 19. હવે ડાયરેક્ટ જ જોઈએ. જે પણ વેલ્યુ તેમાં કેટલા પ્લસ કરવાના છે? +6. તો 13 અને 6. 13 ને 6 કેટલા બનવાના હતા? 19. હવે ખાલી એ ધ્યાનથી જો કે 19 વાળા ઓપ્શન કેટલા છે આપણી પાસે? 11 વાળું કેન્સલ, 7 વાળું કેન્સલ, 25 વાળું કેન્સલ. એટલે કે ઓપ્શન નંબર સી આપણે મૂકીને જવા દેવાનો હતો. હજુ પણ ડાઉટ લાગે આગળ તો કરીએ. S નો નંબર છે 19. 19 ને 6. 19 ને 6 કેટલા થવાના હતા? 25. એટલે છેલ્લે શું આવું જોઈતું હતું? 25. છેલ્લે છે 25. ક્લિયર છે? એક્ઝામમાં આખો ક્વેશ્ચન કરવાનો કે મતલબ જ નથી. કેમ કે આપણી પાસે ઓપ્શન જ કયું હતું? એક જ હતું ને ઓપ્શન. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો B ની વેલ્યુ 7, E ની વેલ્યુ 10, K ની વેલ્યુ 16, તો 21, 12, 10 અને 25 પરથી કયો શબ્દ બને? તો હવે તમને અત્યારે આગળના પેટર્નમાં જ કરાવ્યું છે. કયો શબ્દ બને એનો મતલબ ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન ફાઇન્ડ કરવું એટલે એના માટે શું કરવું પડશે? ઊંધા કરવા પડશે. તો જોઈએ. B ની વેલ્યુ 7. હવે B ની વેલ્યુ 7 નો મતલબ શું થઈ ગયો? B નો પોતાનો નંબર કેટલો છે? B નો પોતાનો નંબર છે 2. એનો મતલબ કે 7 ના 2 બનાવવાના થયા. કે તો આગળ જો ડાયરેક્ટ જોઈ લેજો. B ની વેલ્યુ હતી 7. ચલો આગળ જોઈએ. આગળ E નું કેટલું થઈ ગયું છે? 10. K ની કેટલું થઈ ગયું છે? 16. હવે જોઈએ કે B ની પોતાનો નંબર કેટલો છે? 2. એટલે એરે આપણે શું કરવાના હતા? આમ ઊંધા કરવાના હતા. જો ઊંધા. કેમ? કેમ કે આપણને ક્વેશ્ચનમાં શું આપેલું છે કે 21, 12, 10, 8 અને 25 પરથી કયો શબ્દ બનશે? એટલે કે આ 21, 12, 10 8 શું છે? પોતે જ એક આન્સર છે. સવાલ તો આપણે શોધવાનો છે ને. એટલે એના ઊંધા કરી નાખીએ. એટલે કે આ જવાબ પરથી મને સવાલ ખબર પડશે. તો અત્યારે જવાબ પરથી મને સવાલ ખબર પડશે. તો જોઈએ. 7 ના B નો નંબર પોતાનો છે 2. 7 ના 2 થઈ ગયા એટલે 7 ના 2 એટલે કેટલા માઇનસ કરવું પડશે મારે? 5 માઇનસ કરવું પડશે. આગળ જે E નો પોતાનો નંબર કેટલો છે? 5. 10 ના 5 થઈ ગયા એટલે પણ શું કરવું પડશે મારે? -5. K નો પોતાનો નંબર કેટલો છે? 11. 16 ના 11 એટલે શું કરવું પડશે? -5. સેમ પેટર્ન છે. બધામાંથી આપણે કેટલા માઇનસ કરવાના છે? 5 5 5 માઇનસ કરવાના છે. તો જોઈએ પેટર્ન કઈ આવશે? -5 -5 -5. 21 -5. 21 માંથી 5 માઇનસ કરી નાખો એટલે બનશે 16. 21 માંથી -5 કરો એટલે બનશે 16. 16 માં પણ કોણ આવશે? એટલે કે P. P વાળો ઓપ્શન. આ કેન્સલ, આ કેન્સલ. P વાળો આપણી પાસે બે ઓપ્શન છે. તો P સેમ જ છે.
હવે આપણે એ ચેક કરીએ કે પી પછી જી આવશે કાં તો ઈ આવશે. તો 12, 12 માંથી 5 માઇનસ કરો, 12 માંથી 5 માઇનસ કરો 7, 7માં પર કોણ આવશે? 7માં પર આવશે જી, એટલે કે પીજી વાળું, એટલે કે સી ઓપ્શન. આ વસ્તુ આપણું થઈ ગયું કેન્સલ. 10 માંથી 5, 10 માંથી 5 એટલે કે 5, એટલે કે ઈ. 8 માંથી 5 માઇનસ કરો, 8 માંથી 5 માઇનસ કરો એટલે કે 3, 3 પર આવશે સી. 25 માંથી 5 માઇનસ કરો, 25 માંથી 5 માઇનસ એટલે 20, 20 પર આવશે ટી. એટલે આપણો આન્સર બનતો હતો PGECT, PGECT, એટલે ઓપ્શન નંબર સી. ખ્યાલ આવ્યો બધાને ઓપ્શન કેવી રીતે ટાઈપ કરવાના છે એક્ઝામમાં? આગળનો ક્વેશ્ચન જોઈએ. એ ની વેલ્યુ 26, આની વેલ્યુ 9. હવે એનો 26 બનશે, એના 26 બનશે તો આપણે નંબર કયો લેવાનો છે? આપણે સમયનો નંબર લેવાનો છે. તે પ્રમાણે આના 9. હવે આના 9 કેવી રીતે બનશે? તો આના 9 બનશે સમયનો નંબર પરથી. તે પ્રમાણે આગળ જોઈએ કેના 16. કેના 16 કેવી રીતે બનશે? કેનો પોતાનો નંબર કયો છે? 11. 16 એટલે કયો નંબર બનશે? સમયનો નંબર. ખ્યાલ આવ્યો બધાને? સિમ્પલ નંબર લેવાના છે સમયના. તો કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે? મેટને કઈ રીતે લખાય? MATE, MATE. તો એમનો સમયનો નંબર આવશે 14. એનો સમયનો નંબર આવશે 26. ટીનો સમયનો નંબર આવશે 7. ઈનો સમયનો નંબર આવશે 22. કરીએ બધાનું પ્લસ, કેમ કે આપણે આન્સર લાવવાના છે 69, 78, 75, 46. તો પ્લસ જ કરવું પડશે આપણે. તો આ જોઈએ 14 અને 7. તો 14 ને 7 કેટલા થશે? 21. આ 26 આપેલા જ છે, બીજા 22 આપેલા જ છે. બધું પ્લસ કરી નાખ્યા. 6, 7, 8 ને 1 9, 2 ને 2 4 ને 2 6, 69, 69, એટલે કે ઓપ્શન નંબર એ. નંબર ક્યાં લેવાના હતા? સિમ્પલ આપણે સમયના, એટલે કે ઓપોઝિટ થઈ ગયું છે ખાલી. આગળ જોઈએ ડ્રાઈવર DRIVER. ડ્રાઈવરનો આન્સર છે 21, 7, 16, 3, 20 અને 7. હવે એક વસ્તુ ક્લિયર છે. જો આરના શું બની ગયું? 7. આરનું 7 બનતું છે ને ડીનું શું બનતું છે? 21. ડીનું 21 અને આરનું 7 બનતું છે. એના પરથી આપણે પેટર્ન ફોલો કરવાની છે. તો ડીનો પોતાનો નંબર કેટલો છે? જુઓ, ડીનો પોતાનો નંબર છે 4. ડીના કેટલા બનાવવાના હતા? 21. ડીના 21 કેવી રીતે બનશે? ડીનો પોતાનો નંબર છે 4, પણ ડીનો સમયનો નંબર કયો છે? 23. તો 23 ને 21 એટલે શું થઈ ગયું? સમયનો નંબર માઇનસ 2. ડીનો સમયનો નંબર કયો બનશે? 23. એમાંથી કેટલા માઇનસ કરું? 2. એટલે કયા બની ગયા આપણા? 21. તે પ્રમાણે જોઈએ આરના 7. તો આનો સમય નંબર કયો આવશે? આનો સમય નંબર આવશે 9. 9 માંથી કેટલા માઇનસ કરું? 2. આગળ આઈનું 16. આઈનો સમય નંબર કયો આવશે? આઈનો સમય નંબર આવશે 18. કેટલા માઇનસ કરું? 2. ખ્યાલ એવી પેટર્ન બધાને સમય નંબર -2. રજીસ્ટર ચેક કરીએ. બનાવવાનું છે MON. એમનો સમયનો નંબર 14 -2 એટલે બનશે 12. આગળ ઓનો સમયનો નંબર 12 -2 એટલે બનશે 10. એનનો સમયનો નંબર 13 -2 એટલે બનશે 11. એટલે કે 12, 10, 11. એટલે કે ઓપ્શન નંબર એ. આગળનો ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન એક્ઝામ પૂછાઈ ગયો છે આ જ પેટર્નમાં. એચ ની વેલ્યુ છે 8. દેખાય બહુ ઇઝી પણ છે નથી. જો એચનો પોતાનો નંબર જ છે 8. આગળ આરનો નંબર છે 18. તો આરનો પોતાનો નંબર જ થઈ ગયું 18. તો તે પ્રમાણે કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? હોટલના થતા છે 12. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. જેને હોટલના 12 બનાવતા આવડી ગયું તેના પરથી આપણે બનાવવાનું છે BALM. BALM. 12 નો આન્સર કયો આવશે? તો જે હોટલના 12 કેવી રીતે બનશે? HOTEL. તો જોઈએ H નો નંબર આવશે 8. ઓનો કેટલો આવશે? 15. T નો કેટલો આવશે? 20. E નો કેટલો આવશે? 5. L નો કેટલો આવશે? 12. તો આ બધું ભેગું થઈને આપણે બનાવવાના છે 12. તો પેલા પ્લસ કરીએ. પ્લસ કરીને જોઈએ કેટલા બનશે. તો આપણી પાસે હતા 15 ને 5 20. 20 લખી દઉં. આ બીજા 20 તો આટલે આપેલા જ છે ને આ
12 ને 8, 12 ને 8 થઈ ગયા, ત્રીજા પણ 20, 20 20 20 એટલે બધા કેટલા થઈ ગયા એ 60. વિદ્યાર્થી મિત્રો મને ખાલી એટલો જવાબ આપવાનો છે કે 60 ના બનાવવાના છે 12. હવે 60 ના 12 કેવી રીતે બનશે? કેટલા મને ડિવાઈડ કરવું પડે? 60 ના 12 એટલે મલ્ટીપ્લાય માં તો વાંધો નથી. 60 ના 12 બનાવો તો મારે શું કરવું પડશે? 5 વડે ડિવાઈડ કરવું પડશે, ક્યાં તો ઊંધું જોઈએ. 12 ના 60 5 ગુણાકાર કરવો પડે તો 60 ના 12 5 મારે ડિવાઈડ કરવું પડે. હવે તમે એમ કહેશે કે 5 સાથે જ કેમ ડિવાઈડ કર્યું, 4 સાથે કેમ ન કર્યું? તો ધ્યાનથી જોઈએ તો HOTL માં કેટલા મૂળાક્ષર આપેલા છે? 1 2 3 4 5. એનો મતલબ કે આ વસ્તુ કઈ લીધી એ લોકોએ? એવરેજ. એટલે કે આ પ્રમાણે હતું કે H નો નંબર કેટલો હતો? 8. તે એવરેજ બધા જ ખબર છે, સરાસરી ટોટલ ડિવાઈડ બાય નંબર. તો H નો નંબર 8, નીચે ટોટલ નંબર કેટલા હતા? 1. તે પ્રમાણે હોટલમાં ટોટલ કેટલા હતા? પ્લસ કરીને વેલ્યુ કેટલી બની ગઈ આપણી? પ્લસ કરીને વેલ્યુ બની ગઈ 60. પણ હોટલમાં ટોટલ મૂળાક્ષર કેટલા હતા? 5. એટલે આપણો આન્સર આવી ગયો 12. એટલે સિમ્પલ શું લેવાનું હતું આપણે? સરાસરી એવરેજ લેવાનું હતું. કોનું એવરેજ લેવાનું છે? BALM. BALM. તો એવરેજ બરાબર ટોટલ ડિવાઈડ બાય નંબર. તો B નો નંબર 2, A નો નંબર 1, L નો નંબર 12, M નો નંબર 13. ડિવાઈડ બાય શું કરવાનું છે? 4. કેમ? કેમ કે 4 મૂળાક્ષર છે એટલે. તો 12 ને 13, 12 ને 13 કેટલા થઈ ગયા? 25, 26 27 ને 1 28, 28 ડિવાઈડ બાય 4 એટલે આન્સર આવતો હતો આપણો 7. 28 પણ ઓપ્શનમાં આપેલું છે પણ આપણે લેવાનું નથી. કેમ? કેમ કે ડિવાઈડ બાય 4 પણ કરવાનું છે એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર A. આ ખ્યાલ આવ્યો બધાને? આગળનો ક્વેશ્ચન જોઈએ. Q ની વેલ્યુ 8. Q ની વેલ્યુ 8 કેવી રીતે બનશે? હવે તે ચેક કરીએ. Q ની વેલ્યુ 8 બનાવવાની છે. બીજું છે W ની વેલ્યુ 5. તેના પરથી આપણે Y ની વેલ્યુ શોધવાની છે. તો Q ની વેલ્યુ 8. Q નો પોતાનો નંબર કેટલો છે? 17. એ 17 ના બનાવવાના છે આપણે 8. આગળ W ના કેટલા બનાવવાના? 5. W નો પોતાનો નંબર કેટલો છે? 23. 23 ના બનાવવાના છે 5. હવે ધ્યાનથી જોઈએ, 17 ના 8 બનાવવાના છે ને 23 ના 5. તો કેવી રીતે બનાવવું પડે? તો આપણે શું કરવું પડશે? સમ ઓફ ડિજિટ. એટલે કે જે પણ નંબર છે, 2 ડિજિટ નંબર છે, આ બનશે આપણો એકમનો અંક, ના બનશે દશંકનો અંક. તેનો આપણે શું કરવાનું છે? ખાલી સરવાળો. ખ્યાલ આવ્યો? તો 7 ને 1 8. તે પ્રમાણે 2 ને 3 થઈ ગયું 5. તે પ્રમાણે L નું 3. L નો નંબર કેટલો આવશે? 12. 1 ને 2 3. તો આપણે શોધવાનું કયું હતું? Y નું કેટલું બનશે? 25. 25 એટલે 2 ને 5 7. એટલે કે ઓપ્શન નંબર C. આગળ જોઈએ. આગળના ક્વેશ્ચનમાં છે L ગુણાકારમાં C બરાબર 36. J ગુણાકારમાં E બરાબર 50. તો જોઈએ L નો પોતાનો નંબર કયો છે? 12. વચ્ચે ગુણાકાર છે C નું છે 3. તો બેઠું બની ગયું છે. 12 તાલી 36. તે પ્રમાણે J નો નંબર 10, E નો નંબર છે 5. તે બની ગયું 50. કરી નાખો ફાઇન. R ગુણાકારમાં J. R નો નંબર કેટલો આવશે? 18. J નો નંબર કયો આવશે? 10. 18 10 સાથે બનશે 180. એટલે કે ઓપ્શન નંબર D. ક્લિયર છે? સિમ્પલ ગુણાકાર કરવાનું હતું તે પણ વેલ્યુનું. આગળ જોઈએ. L નું બનાવવાનું છે B. V નું બનાવવાનું છે D. O નું છે E. તો આપણે X નો આન્સર કયો આવશે તે ખાલી આપણે શોધવાનું છે. તો જોઈએ પેટર્ન. L નો પોતાનો નંબર કયો છે? ચાલો ચેક કરીએ. L નો નંબર છે 12. B નો નંબર કેટલો છે? B નો નંબર છે 2. એટલે કે 12 ના 2 બનાવવાના છે. સિમ્પલ થઈ ગયું. આગળ V નો નંબર કેટલો છે? V નો નંબર છે 22. D નો નંબર કેટલો છે? D નો નંબર છે 4. તે પ્રમાણે ચાલ આગળ જોઈએ. પેટર્ન તો બધાને ખ્યાલ આવી જ ગઈ છે. હજુ આગળ પરંતુ O નું શું થતું હતું? E. O નો નંબર કેટલો છે? 15. E નો નંબર કેટલો છે? 5. 12 ના 2 બનાવવાના છે, 22 ના 4 બનાવવાના છે. કેવી રીતે બનશે?
સમ ઓફ ડિજિટ. આગળનો ક્વેશ્ચન કયો હતો? સમ ઓફ ડિજિટ. ના શું થઈ ગયું? મલ્ટિપ્લિકેશન ઓફ ડિજિટ. બે જે નંબર છે તે નંબરને શું કરવાનું છે આપણે? સિમ્પલ ગુણાકાર. એટલે કે 1નો 2 સાથે મેં શું કરું? ગુણાકાર. તો બની ગયું 2. 2નો 2 સાથે ગુણાકાર 4. 1નો 5 સાથે 5. તે પ્રમાણે x નો આન્સર કયો છે? 24. તો 2નો 4 સાથે ગુણાકાર કરો એટલે આન્સર આવશે 8. 8 પર કોણ આવશે? 8. 8 પર આવશે h. એટલે કે ઓપ્શન નંબર બી. ક્લિયર છે? આગળ l ની વેલ્યુ 6, h ની વેલ્યુ 10. તો u ની વેલ્યુ આપણે શોધવાની છે. હવે l ના 6 કેવી રીતે બનશે? ખાલી આપણે એ ચેક કરવાનું છે. l ના 6. તો l નો નંબર છે 12. 12 ના બનાવવાના છે 6. આગળ h ના 10. h ના 10. h નો નંબર કેટલો છે? 8. 8 ના બનાવવાના છે 10. 12 ના 6. 12 ના 6 તો શું થઈ ગયા આપણા? અડધા. 8 ના 10 તો શું કરવું પડે? આ થઈ ગયા આપણા અડધા. આ થઈ ગયા આપણા +2. આ તો અડધા થઈ ગયા, +2 થઈ ગયા. કઈ પેટર્ન બનતી નથી. કે બીજું વિચારીએ. હવે l નો આપણે સમયનો નંબર પર તો બની શકે ને? l નો પોતાનો નંબર લીધો તો આપણે l નો સમયનો નંબર જોઈએ. જો l નો સમયનો નંબર કયો આવશે? 15. એના બનાવવાના હતા 6. h નો સમય નંબર કયો આવશે? 19. એના બનાવવાના છે 10. આવું બની શકે? 15 ના 6, 19 ના 10. થઈ ગયો ને ક્વેશ્ચન? એટલે આપણે નંબર કયો લેવાનો હતો? સિમ્પલ સમયનો નંબર લેવાનો હતો. 15 ના 6 બનાવવાનું, 19 ના 10 બનાવવાના. સિમ્પલ શું થઈ ગયું? સમ ઓફ ડિજિટ. 1 ને 5 6, 9 ને 1 10. તે પ્રમાણે u નો સમય નંબર કયો? u નો સમયનો નંબર. u નો સમય નંબર શું આવશે? સિમ્પલ 6. એટલે કે ઓપ્શન નંબર એ. પ્લસ કરવાનું કે આવે જ નહીં. 6 + 0. ક્લિયર છે બધાને? આગળનો ક્વેશ્ચન જોઈએ. d ની વેલ્યુ છે 9. d ની વેલ્યુ 9. j ની વેલ્યુ 15. l ની વેલ્યુ 17. તો આપણે કઈ વસ્તુ શોધવાની છે? તો 21, 19, 7, 25 ને 10 પરથી કયો શબ્દ બનશે? કયો શબ્દ બનશે એનો મતલબ કે સવાલ શોધવાનો છે. એટલે આપણે એના શું કરવા પડશે? ઊંધા. એટલે આ થઈ ગયું 21, 19, 7, 25 અને 10. એરા કઈ નાખીએ આપણે આમ ઊંધા. રિવર્સ કઈ નાખીએ એરા. તો જોઈએ આ પ્રમાણે. d નો પોતાનો નંબર કેટલો છે? 4. j નો પોતાનો નંબર કેટલો છે? 10. l નો પોતાનો નંબર કેટલો છે? 12. અમને કે 9 ના 4 બનાવવાનું છે. 9 ના 4 તમારે કેટલા માઇનસ કરવું પડશે? માઇનસ કરવું પડશે આપણે -5. 15 ના 10 એ પણ શું થઈ ગયું? -5. 17 ના 12 એ પણ શું કરવું પડશે મારે? -5. એટલે પછી બધી વેલ્યુમાંથી મારે શું કરવું પડશે? -5, -5, -5 એ પ્રમાણે. તે 21 - 5. 21 - 5 બનશે 16. 16 પર કોણ આવશે? 16 પર આવશે p. હવે ધ્યાનથી જોઈને કેવો કે p વાળા ઓપ્શન કેટલા હતા આપણી પાસે? p વાળું ઓપ્શન, p થી ચાલતો એવું ઓપ્શન કેન્સલ, b કે c કેન્સલ. એક જ ઓપ્શન હતું એ આપણે મૂકીને જવા દેવાનું આવે. તો ફટાફટ જોઈ લઈએ આગળ. 19 - 5. 19 - 5 એટલે કે 14. 14 પર કોણ આવતું છે? 14 પર આવતો છે આપણું n. 7 - 5. 7 - 5 2. 2 પર કોણ આવશે? b. 25 - 5 એટલે કે 20. 20 પર કોણ આવે? t. 10 - 5 5. 5 પર કોણ આવશે? e. આટલું ક્લિયર છે? એટલે કે ઓપ્શન નંબર d. ખાલી પેટર્ન ખબર પડી ગઈ તમને કે -5 કરવાનું છે. તો મેક્સિમમ 5 કરો 10 સેકન્ડનો ક્વેશ્ચન હતો. તો આટલા આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. આશા છે કે બધાને ખ્યાલ આવ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.